નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને જે બજેટની આપણે રાહ જોઈ રહ્યા હતા એ બજેટ આવી ગયું છે. બહુ જ બધા લોકોની બહુ બધી અપેક્ષાઓ હતી. મિડલ ક્લાસ અને બધાના એવા સવાલ હતા કે અમારા માટે આ વખતે બજેટમાં શું આવશે? તો બધાના જવાબ મોટા ભાગે મળી ગયા છે અને વિસ્તારથી બજેટ પર વાત કરવી છે. અર્થશાસ્ત્રી અને એવું કહેવાય કે છેલ્લા કેટલાય વર્ષોના જે બજેટ છે એના ઉપર બહુ જ બધી આંકડાકીય માહિતી પણ એમની પાસે છે. હેમંતભાઈ શાહ આપણી સાથે જોડાયા છે. પહેલા તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા. અને પહેલો સવાલ એકદમ સિમ્પલ છે કે તમને બજેટ કેવું લાગ્યું? આ બજેટમાં મને જે કંઈ દરખાસ્તો આવી છે તેના સંદર્ભમાં એવું લાગે છે કે ગરીબ હોય તો સીતારામ સીતારામ ભજવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે દેશનો જે ઉચ્ચ મધ્યમ વર્ગ છે એને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્કમ ટેક્સમાં એમણે બહુ રાહતો આપવાની વાતો કરી છે. 12 લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં ભરવો પડે એવી વાત કરી છે. પણ હવે આ દેશમાં ઇન્કમ ટેક્સ ભરનારા લોકો છે કેટલા? છેલ્લા આંકડા એવું કહે છે કે 8.8 કરોડ લોકો એવા છે કે જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરે છે. હવે એમાંથી બધા ટેક્સ ભરે છે એવું નથી, રિટર્ન ભરનારા બધા ટેક્સ ભરનારા હોય છે એવું નથી. એટલે એ ટેક્સ ભરનારા ખરેખર ભરનારા ટેક્સ તો 5-6 કરોડ લોકો જ છે. તો આ બધી જે રાહતો મળી એ કોને મળી? 5-6 કરોડ લોકોને મળી, બીજા બધાને નહીં, એવું ચોક્કસ કહી શકાય. બીજો એક અગત્યનો મુદ્દો મારે કહેવો છે તે એ છે કે ભારત સરકારનું જે બજેટ છે એ કેટલા ટકા છે દેશની જીડીપીના? 50,65,000 કરોડ રૂપિયાનું આ દેશનું બજેટ છે અત્યારે, બરાબર? હવે એ જો તમે ગણો તો દેશની જીડીપી 330 લાખ કરોડ રૂપિયા થવાની આવતે વર્ષે. તો આ 6 ગણી જીડીપી થવાની, એટલે જીડીપી ના 6ઠ્ઠા ભાગ જેટલું બજેટ છે. એનો અર્થ શું થયો? એ લગભગ 16-17% જેટલું થયું. આપણે એવું કયા કરીએ છીએ કે દેશ સમાજવાદી છે, દેશ સમાજવાદી છે, સમાજવાદને ગાળો આપો છો ને બજારલક્ષી અર્થતંત્ર જોઈએ ને એવું બધું તમે કહો છો. પણ ખરેખર તો એવું છે જ નહીં. આપણું 16-17% જેટલું બજેટ થયું ભારત સરકારનું, 6ઠ્ઠા ભાગનું, બરાબર ને? તો અમેરિકાનું બજેટ કેટલું હોય? અમેરિકન સરકારનું અમેરિકાની જીડીપીના સંદર્ભમાં એ તો 28% જેટલું હોય છે. અને યુરોપના દેશોનું તો શરૂ કરો તમે તો 42-44% શરૂ કરીને 55% જેટલું. તો તમે એવું કહી શકો એમ છો જ નહીં કે દેશ સમાજવાદી છે. દેશ તો મૂડીવાદી છે, હતો અને છે. આ એક બહુ અગત્યનો મુદ્દો છે જે મારે કહેવો જોઈએ. બીજો એક અગત્યનો મુદ્દો આપણે દર મહિને છાપામાં આવે છે, ટીવી ચેનલો પર આવે છે કે જીએસટી ની આવક આટલી બધી વધી, જીએસટી ની આવક આટલી બધી વધી. જુઓ તમે, દેશનો વિકાસ થઈ રહ્યો છે કારણ કે તો જ સરકારનો વધારે ટેક્સ મળે. હકીકત શું છે? હકીકત આવી છે, દેશની કરવેરાની આવક, એટલે માત્ર જીએસટી નહીં, બધા વેરાની આવક એ ગયા વર્ષે હતી 23,27,000 કરોડ રૂપિયા. ચાલુ વર્ષે હવે 25.5 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે અને આવતે વર્ષે 28,37,000 કરોડ થવાનો અંદાજ છે. એટલે 25 લાખે 3 વધ્યા, એટલે 12% વધે, એનાથી વધારે ના વધે. આ તો અંદાજ છે, ખરેખર એટલો વધશે કે કેમ એક મોટો સવાલ છે, બરાબર? હવે બીજો અગત્યનો મુદ્દો કે આટલી બધી આવક વધે છે તેમ છતાં સરકારનું દેવું પણ વધે છે. તમે આંકડો જુઓ તો તમને ખબર પડે કે દેશની કુલ આવકમાં સરકારનું દેવું 24% છે અને સરકારના કુલ ખર્ચમાં દેવાની ચુકવણી 20% છે. એનો અર્થ એ થયો કે તમે 24 રૂપિયા લો આ વર્ષે, તો 20 રૂપિયા તો તમે જૂનું દેવું ચૂકવવા માટે વાપરી નાખવાના, તમને ખરેખર વાપરવા મળ્યા 4 રૂપિયા. એટલે આ પરિસ્થિતિ વધારે ગંભીર છે એવું ચોક્કસ કહી શકાય. 12,76,000 કરોડ રૂપિયાનું દેવું એ આવતે વર્ષે સરકાર ચૂકવવાની છે, આ એક હકીકત છે. અને લેવાની છે 15,69,000 કરોડ રૂપિયા. એટલે આ પરિસ્થિતિ મને એવું લાગે છે કે ખાસી ચિંતાજનક છે. સરકારની કરવેરાની આવક વધે છે, ખરેખર કઈ બહુ મોટો વધારો થાય છે એવું કશું છે નહીં. અને દેશનો વિકાસ તમે જુઓ કે ગઈકાલે જે ઇકોનોમિક સર્વે આવ્યો છે એ એવું કહે છે કે દેશનો વિકાસ 6.3% થી 6.8% જેટલો થશે, બરાબર?
અને પછી એમ કહેવામાં આવે છે કે દુનિયામાં સૌથી વધારે થશે. વાત સાચી, દુનિયામાં કદાચ એ સૌથી વધારે છે, બરાબર. સાવ એવું નથી કે દુનિયામાં સૌથી, આપણા મોટા દેશોમાં સૌથી વધારે, કેટલાક દેશોનો એનાથી વધારે ઝડપથી વિકાસ થવાનો, પણ એ બધા બહુ નાના નાના. ચીન કરતા કદાચ આપણો વિકાસનો દર વધારે. આપણે એવું કહીએ, જુઓ અમેરિકાનો તો 1.5-2% થયો, યુરોપના દેશોનો 1.5-2% વિકાસ થયો, અને આપણે તો 6-6.5% એ વિકાસ કરીશું, દુનિયામાં સૌથી વધારે. હવે મહત્વનો મુદ્દો એ છે કે આ જે વિકાસનો દર છે ને એની આપણે જરૂર છે. યુરોપ અને અમેરિકાની જરૂર નથી, એમના 10-12% વિકાસ કરી નાખ્યો છે ક્યારનો. એટલે એમને ત્યાં 1-2% વિકાસ થાય ને તો એ પૂરતો છે એમને માટે. આપણે માટે તો આ 6.5% પૂરતો નથી, એમ કહીએ તો ચાલે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આ બજેટ છે તે વિકાસ કરશે એ વાતમાં બહુ જાજો દમ દેખાતો નથી. અને તમે વિકસિત ભારત એવું કહો છો તો ક્યારે કરવાનું? તો કે 2047માં. એટલે હજુ તો કેટલા વર્ષ બાકી રહ્યા? 23 વર્ષ બાકી રહ્યા. અને ભાઈ તમે જીવવાના છો? તમે નથી જીવવાના 23 વર્ષ. તમે 23 વર્ષ તમારી જ સરકાર રહેવાની છે એવું ના બને. તો પછી તમે વાયદા એવા આપો કે જે આવતા 2-4-5 વર્ષમાં સિદ્ધ થવાના હોય. $5 ટ્રિલિયન ઇકોનોમીનો જે વાયદો છે એ 3 વખત બદલ્યો છે, અને હવે એમ કહે છે કે અમે 2027માં. પહેલા ક્યારે કરવાનો હતો અને પછી ક્યારે અંદાજ મૂક્યો, પાછો અંદાજ બદલ્યો? તો આ તો એક પ્રકારની છેતરપિંડી છે એવું કહી શકાય. આ નાણા પ્રધાને એમના પ્રવચનમાં એમએસએમઈ બહુ બોલ્યા, બરાબર. એમએસએમઈ છે કેટલા? છેલ્લો અંદાજ એવો કહેતો કે 4 કરોડ અંદાજ છે અત્યારે. 4 કરોડ એમએસએમઈ છે, એમાંથી 3.9 કરોડ તો સાવ નાના છે, એટલે માઇક્રો લેવલ છે, કે જેમાં 1-2 જણા જ કામ કરતા હોય, 4 જણા જ કામ કરતા હોય, એટલા બધા નાના એકમો છે. એની પણ નાના પ્રધાને વાત કરી કે અમે એમને સહાય કરીશું. હવે શું સહાય મળવાની જોઈ લો, આંકડો બતાવું તમને. ચાલુ વર્ષે 22,000 કરોડ રૂપિયાનો ખર્ચો હતો એમએસએમઈ મંત્રાલય. ખરેખર કેટલો કર્યો? 17,000 કરોડ. સુધારેલો અંદાજ એવું કહે છે. હવે આવતા વર્ષે કેટલો કરીશું? તો કે 23,000 કરોડ. તો ચાલુ વર્ષના 22,000 ની સામે તમે 1,000 કરોડ રૂપિયા વધાર્યા, અને સુધારેલા અંદાજ મતલબ 6,000 કરોડ રૂપિયા. હવે એમાં તમે પેલી બધા 3.90 કરોડ માઇક્રો એકમો છે એને તમે સહાય કરવાના. એમ આ કેવી ગાણા જેવી વાત છે, મને તો કઈ સમજાતું નથી. ગરીબોની પરિસ્થિતિ વધારે બગડવાની જે આ એક હકીકત છે. જુઓ તમે, એમણે એવું કીધું છે કે ધન ધાન્ય યોજના શરૂ કરીશું અમે ખેડૂતો માટે. પછી એવું કીધું કે 1.7 કરોડ ખેડૂતોને એનાથી લાભ થશે, એમને અમે મદદ કરીશું. દેશમાં ખેડૂતો કેટલા? 15 કરોડ. એમાંથી એ 1.7 કરોડ ને, એટલે 1,70,00,000 ને મદદ કરશે. હવે કેટલી કરશે એ તો ભગવાન જાણે. પણ સવાલ એ છે કે જે 15 કરોડ ખેડૂતો છે એમાં 82% ખેડૂતો હોય, એટલે લગભગ 13 કરોડ ખેડૂતો એવા છે કે જે નાના અને સીમાંત ખેડૂતો છે, કે જેમની પાસે માત્ર 2 હેક્ટર જેટલી જમીન છે, અથવા 2 થી ઓછી છે, બરાબર. એટલે 13 કરોડ થયા. આ 13 કરોડ માંથી તમે કોને સહાય કરવાના? તો કે 1.7 કરોડ. તો આ યોજના પૂરતી કહેવાય? આટલો ખર્ચો પૂરતો કહેવાય? બીજો એક મહત્વનો મુદ્દો, અને તે શિક્ષણનો છે. જો તમે શિક્ષણ માટે કેટલું ખર્ચ કરવાના, તો એમણે અંદાજ આપ્યો છે 2,12,000 કરોડ રૂપિયાનો. આ 2,12,000 કરોડ રૂપિયા એ જીડીપી ના કેટલા થાય? જીડીપી કેટલી આવતા વર્ષે? 3,30,000 કરોડ રૂપિયા. એમાંથી 2,12,000 કરોડ રૂપિયા, એટલે 30 થયા, બરાબર. તો 100 કેટલા ટકા થયા? આ સવાલ ને. એ તો મહત્વનો મુદ્દો એ છે કે જે નવી નીતિ આવી, શિક્ષણ નીતિ 2020માં કોરોના કાળ દરમિયાન એમને જાહેર કરેલી, એમાં એવું કહેલું છે કે જીડીપી ના 6% જેટલું ખર્ચ શિક્ષણ માટે કરવું જોઈએ. એમાં 4% સરકારો કરે, તો તમારે કેટલું કરવાનું? 2%. કરે છે કેટલું? 0.6%. તો શિક્ષણમાં પરિસ્થિતિ સુધારવાની એવી કોઈ શક્યતા જ નથી. ખાનગીકરણ વધશે, ખાનગી સ્કૂલો વચ્ચે, ખાનગી કોલેજો વચ્ચે, ખાનગી યુનિવર્સિટીઓ વચ્ચે નક્કી છે. અને સરકાર એવું જ ઈચ્છે છે, નહીં તો એ શિક્ષણ માટેના ખર્ચમાં વધારો કરે.
પણ એવો વધારો થયો નથી. 1,84,000 કરોડ રૂપિયાનો અંદાજ ચાલુ વર્ષે સુધારેલો અંદાજ મૂક્યો છે, જે ખરેખર બજેટમાં કહ્યું હતું ગયે વખતે આવ્યું ત્યારે 1,91,000 કરોડ રૂપિયા, એટલે 7,000 કરોડ રૂપિયા શિક્ષણ માટે અંદાજ કરતા ઓછા ખર્ચ્યા. હવે તમે વિચાર કરો કે 2,12,000 કરોડ રૂપિયા ખર્ચવાનો અંદાજ મૂક્યો, તો એમાં ખરેખર આવતે વર્ષે કેટલો ખર્ચ આવે? આવું જ આરોગ્યનું છે. આરોગ્ય ક્ષેત્રમાં કેટલો ખર્ચો કરવાનો તો કે 89,000 કરોડ રૂપિયા. ચાલુ વર્ષે કેટલો તો કે 88,000 કરોડ રૂપિયા, એટલે 1,000 કરોડ રૂપિયા વધારે. એટલે સરકારી હોસ્પિટલો, સરકારી દવાખાનાઓ, એમના માટે એમણે કેટલા વધાર્યા? 1,000 કરોડ રૂપિયા. બરાબર. આપણને ખબર છે અત્યારે સરકારી દવાખાનાઓ, સરકારી હોસ્પિટલોની શું સ્થિતિ છે. અને મોદી સરકારે પોતે 2017માં આરોગ્ય નીતિ જાહેર કરેલી. આ નીતિમાં એમણે એવું કહ્યું છે કે બજેટના 8% જેટલું ખર્ચ કરવાનું હેલ્થ પર. બજેટના 8% જેટલું ખર્ચ કરવાનું. આ કેટલા ટકા થયું? 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ અને એમાં 89,000 કરોડ રૂપિયા ખર્ચવાના. 2% કરતા ઓછું ખર્ચ થયું બજેટના. બરાબર. જીડીપી ના 2 થી 2.5% જેટલું ખર્ચ કરવાનું એવું નીતિ કહે છે 2017ની મોદી સરકારે બહાર પાડેલી. જીડીપી કેટલી? 330 લાખ કરોડ રૂપિયા. અને આ છે કેટલું? 89,000 કરોડ રૂપિયા આરોગ્ય માટેનું ખર્ચ. તો જીડીપી ના કેટલા થયા? તો 1% કરતા 1% કરતા ઓછું થયું લગભગ. તો નીતિ કંઈક જુદી અને બજેટ કંઈક જુદું. આવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે. જો તમને એક બીજો આંકડો પણ બહુ મહત્વનો છે. સર, ગામડાનો વિકાસ કરીએ, ગામડાનો વિકાસ કરીએ, ગ્રામ વિકાસ ને શહેરી વિકાસના આંકડા જોઈ લો. સરકાર એવું કહે છે કે ગ્રામ વિકાસ માટે આવતે વર્ષે 2,67,000 કરોડ રૂપિયા ખર્ચીશું. આ વર્ષે જયારે ગયા વર્ષે બજેટ આવ્યું આ વર્ષનું, ત્યારે કેટલા કહેલા? 2,66,000, એટલે 1,000 કરોડ વધ્યા ગામડા માટે. બરાબર. હવે 2,66,000 કરોડ કયા હતા, પણ ખરેખર કેટલો ખર્ચો થવાનો તો કે 1,91,000 કરોડ. 75,000 કરોડ રૂપિયા ગ્રામ વિકાસમાં ઘટી ગયા અંદાજ કરતા. હવે શહેરી વિકાસનું જુઓ તમે, કેટલો ખર્ચો હતો શહેરી વિકાસ માટે? 83,000 કરોડ રૂપિયા અંદાજે. અત્યારે કેટલો થવાનો તો કે 64,000 થશે એવું લાગે છે, સુધારેલો અંદાજ. આવતે વર્ષે કેટલો તો કે 97,000 કરોડ રૂપિયા. એટલે એમાં તમે જોરદાર વધારો કર્યો. કેટલો? લગભગ 33,000 કરોડ રૂપિયા. શહેર એટલે નરેન્દ્ર મોદીને વડનગર ગમતું જ નથી. બધા મોટા વડનગર કરતા મોટા શહેરો જોઈએ છે, એટલે એને માટે એ વધારે ખર્ચો કરે છે. મનરેગા, રોજગારીનો જે સૌથી મહત્વની યોજના છે, કાયદો છે 2005નો મનમોહનસિંહ સરકારે કરેલો, જેને નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે આ તો ખાડા ખોદણ, ખાડા પુરાવાની યોજના છે. એના માટે શું પરિસ્થિતિ છે? ચાલુ વર્ષે 86,000 કરોડ રૂપિયાનો અંદાજ મૂકેલો, માટે 86,000 કરોડ રૂપિયા. આ કાયદો એવું કહે છે કે 100 દિવસની રોજગારી પૂરી પાડવાની. અને અત્યારે કેન્દ્ર સરકારની પોતાની વેબસાઇટ એવું કહે છે આ કાયદાની કે 54 દિવસની રોજગારી પૂરી પડાય છે. એટલે ગામડાની બેકારી દૂર થશે એવી કોઈ શક્યતા જ નથી, કારણ કે તમે ખર્ચ વધારતા જ નથી. કાયદા મુજબ 100 દિવસની રોજગારી નહીં મળે એ નક્કી થઈ ગયું. સરકારે આડકતરી રીતે જાહેરાત કરી દીધી કહેવાય. બીજો એક મુદ્દો મારે કહેવો છે, અને તે છે સામાજિક કલ્યાણ. જે લોકો ગરીબો છે એમને સામાજિક કલ્યાણની યોજનાઓ ઘણો બધો લાભ કરાવે છે. હવે ખરેખર જુઓ એનું ખર્ચ શું છે. 56,000 કરોડ રૂપિયાનો અંદાજ મૂકેલો ચાલુ વર્ષ માટે. ખર્ચ કેટલું થવાનો અંદાજ છે? 46,000, એટલે 10,000 કરોડ રૂપિયા ઘટી ગયા. હવે એવું કહે છે તમે 60,000 કરોડ રૂપિયા ખર્ચીશું. શું આ રકમ આ દેશના 80 કરોડ ગરીબો માટે કે જેમને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે પૂરતી છે? આ રકમ એમના કલ્યાણ માટે? આ બધા મને લાગે છે કે મુદ્દાઓ ઘણા વધારે મહત્વના છે. અને સરકારનું જે કુલ ખર્ચ છે, રૂપિયો ક્યાંથી આવે છે ક્યાં જાય છે તમે જુઓ ને, તો કેન્દ્ર સરકારની જે પુરસ્કૃત યોજનાઓ છે, જેને CSS કહેવામાં આવે, કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ્સ, એને માટે કુલ બજેટના કેટલા પૈસા ખર્ચાતા હતા
તો કે 108 રૂપિયા. આવતે વર્ષે કેટલા ખર્ચા છે? 108 રૂપિયા. કોઈ સુધારો વધારો થયો નથી. બરાબર. કેન્દ્ર સરકારની પોતાની યોજનાઓ છે જે કેન્દ્ર પોતે અમલ કરે છે, એમાં કેટલા રૂપિયા ખર્ચાતા હતા? 119. આવતે વર્ષે કેટલા? 120. માત્ર 1નો વધારો થયો. બરાબર. સરકાર બહુ સબસિડી આપે છે ગરીબોને. જુઓ ને, આ બધા ધનવાનો બહુ જોરદાર બોલ કરે છે કે ગરીબોને બધું મફત આપવામાં આવે છે, ગરીબોને બધું મફત આપવામાં આવે છે. હકીકત શું છે? રૂપિયો ક્યાં જાય છે, એટલે કે 1 રૂપિયો સરકાર ખર્ચે તો એ ક્યાં ખર્ચે છે એનો ચાર્ટ જુઓ જે આ બજેટમાં આપ્યો છે, તો એ એમ બતાવે છે કે ચાલુ વર્ષે 1 રૂપિયામાંથી 6 પૈસા ખર્ચવામાં આવતા હતા આ સબસિડી માટે. આવતે વર્ષે કેટલા ખર્ચા છે? 6 પૈસા 1 રૂપિયામાંથી. તો ગરીબોને વધારે સબસિડી આપવામાં આવે છે તો વાત જ બોગસ છે. તો હેમંતભાઈ, એમને પહેલા જ એવું કીધું હતું કે આ બજેટ તો એક જ્ઞાન છે, એટલે જ્ઞાન એવી રીતના કે અમે ગરીબોની વાત કરીશું, અમે યુથની વાત કરીશું, અમે નારીની વાત કરીશું, અને એ લોકોને લક્ષી જેટલા પણ યોજનાઓ છે ને એ બધું અમે એમાં વધારો પણ કરીશું અને નવી પણ લાવીશું. તો આ તમે બધું બોગસ છે. હા, આપણી તદ્દન વાતો છે, વાતોના વડા છે. હકીકત જુઓ ને તમે, બજેટના આંકડા જોઈ લો એટલે સાચી વાત ખબર પડે. એમણે 3 શબ્દો વાપર્યા. એમણે એવું કીધું ડેમોક્રેસી. બરાબર. પછી બીજો શબ્દ વાપર્યો ડેમોગ્રાફી. ત્રીજો શબ્દ વાપર્યો ડિમાન્ડ. ઓકે. હવે ડેમોક્રેસીમાં 11 વર્ષમાં શું થયું એ આપણને ખબર છે, અને બીજું કે ડેમોક્રેસીના બજેટને કશી લેવા દેવા નથી. તો એ લોકશાહીનો શબ્દ બોલે છે, નાના પ્રકાર. બીજો શબ્દ વાપર્યો એમણે ડેમોગ્રાફી. ડેમોગ્રાફીની એમને ખબર જ ક્યાં છે? 2011 પછી તો વસ્તી ગણતરી જ નથી થઈ. 2021માં વસ્તી ગણતરી થવાની હતી, એ તો એમણે કરી નથી. તો તમને ડેમોગ્રાફીની ખબર કેવી રીતે પડી કે કેટલી ઉંમરના કેટલા લોકો છે? અંદાજ માનો છો તમે, હકીકત તો છે નહીં તમારી પાસે. પછી એમણે જવાબ આપ્યો ડિમાન્ડ. એમણે એવું કહ્યું ડિમાન્ડ. ડિમાન્ડ કોણ ઊભી કરે? આ દેશના 80 કરોડ લોકો જો બજારમાં જાય અને ડિમાન્ડ ઊભી કરે તો દેશનો વિકાસ થાય. હવે એ ડિમાન્ડ ઊભી કરે, એમની આવક વધે તો ડિમાન્ડ ઊભી થાય. તો ખરેખર એમણે એ ડિમાન્ડ ઊભી થાય એને માટે એમની આવક વધે એવો કોઈ પ્રયાસ આ બજેટમાં છે? બહુ સ્પષ્ટ જવાબ છે ના, નથી. એનો અર્થ એવો થાય છે કે તમે જે ઇન્કમ ટેક્સ ચૂકવનારો વર્ગ છે આ દેશનો 25-40 કરોડનો, 25 થી 40 કરોડ, એને તમે ખુશ કર્યા. કારણ કે એ બોલકો વર્ગ છે. બરાબર. આ મને લાગે છે કે વાસ્તવિકતા છે, અને મને લાગે છે કે એ વાસ્તવિકતા આપણે જોવી, તપાસવી જોઈએ. માત્ર કરવેરામાં શું ફેરફારો થયા એની ચર્ચા નહીં, પણ સરકાર ક્યાં ખર્ચ કરી રહી છે અને કેવી રીતે ખર્ચ કરી રહી છે એ મને લાગે છે કે બજેટને માટે વધારે મહત્વનું છે. જી. તો જેમ આપણે વાત કરી રહ્યા છીએ, તમે જેમ આંકડા કહી રહ્યા છો, એમ સરકારને આ બજેટથી વધારે કોઈ ફાયદો નથી થવાનો. સામાન્ય માણસ કે ગરીબ વર્ગ કે તમે જે પ્રમાણે આંકડા બતાવ્યા એમાં એ લોકોને પણ કોઈ ફાયદો જાજો દેખાતો નથી. તો ફાયદો કોનો છે? ફાયદો મધ્યમ વર્ગને છે, ઉચ્ચ મધ્યમ વર્ગને છે. તમે વિચાર તો કરો, એમણે એવું કીધું નાણાં પ્રધાને પોતાના પ્રવચનમાં કે જેમની 12 લાખની વાર્ષિક આવક હશે એમણે વેરો નહીં ભરવાનો. એટલે શું થયું? એનો અર્થ શું? એનો અર્થ એવો થયો ને કે મહિને 1 લાખ રૂપિયાની આવક હોય. હવે મને બતાવો કે કેટલા પરિવારોની 1 લાખ રૂપિયાની મહિનાની આવક છે? બરાબર. અચ્છા, દેશની સરેરાશ માથાદીઠ આવક કેટલી છે? 3,20,000 આસપાસ માથાદીઠ આવક આખા દેશની. હવે તમે એમ કહો છો 12 લાખ વાળા એ ટેક્સ જ નહીં ભરવાનો. તો એનો અર્થ એવો થયો ને કે તમે ધનવાનોને લાભ કરી આપો છો, ગરીબોને નહીં. તો મારો કહેવાનો મુદ્દો એ કે જેની આખા વર્ષની 1 લાખની આવક છે અથવા એનાથી ઓછી છે, એના માટે આ બજેટમાં શું છે? તો મને એવું લાગે છે કશું જ નથી, કશું જ નથી એવું મને ચોક્કસ દેખાઈ આવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જુઓ તમે, એમણે એવું કહ્યું, હવે આ પણ સમજવા જેવું છે. એમણે એવું કીધું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 7.7 કરોડ ખેડૂતોને
લોન મળે છે. હમ. એમ કે એ જે લોન મળે છે એ 3 લાખની મળે છે, હવે 5 લાખની મળશે. સારી વાત છે, વધારે રકમની લોન મળે, મંજૂર. કેટલા ખેડૂતોને મળશે? 7.7 કરોડ. કેમ? ખેડૂતો તો 15 કરોડ છે. કિસાન ક્રેડિટ કાર્ડ જ તમારા 7.7 કરોડ પાસે છે, બાકીના પાસે છે જ નહીં. અને મેં તમને કહ્યું એમ કે દેશમાં જે 15 કરોડ ખેડૂતો છે એમાંથી 82% એટલે લગભગ 13 કરોડ ખેડૂતો એવા છે કે જે બહુ નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે. તો એમને તો લોન મેળવવાનો સવાલ જ ઉભો નથી થતો. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું, બરાબર. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા, પછી અરુણ જેટલી નાણાપ્રધાન થયા. એમણે જે બજેટ રજૂ કર્યું ને એમાં એવું કહેલું કે દેશને કઠોળની બાબતમાં, એના ઉત્પાદનની બાબતમાં આપણે સ્વાવલંબી બનાવવાનો છે. એ વખતે આત્મનિર્ભર શબ્દ નહોતો. આત્મનિર્ભર શબ્દ તો કોરોનામાં આવ્યો. એ પહેલા અરુણ જેટલી ગુજરી ગયા હતા, બરાબર. હવે શું કીધું નાણાપ્રધાને? હવે 11 વર્ષ વીતી ગયા, હો. અને નાણાપ્રધાન અત્યારે એવું કહે છે કે 6 વર્ષમાં આપણે કઠોળના ઉત્પાદનમાં સ્વાવલંબી થઈશું. અને પછી એ શબ્દ વાપરે છે, આત્મનિર્ભર થઈશું. આ આત્મનિર્ભરતા શબ્દ બોગસ છે. તમે હકીકત જુઓ, આ જ પ્રવચનમાં નાણાપ્રધાન એવું બોલે છે કે દેશમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે એમાં વિદેશી કંપનીઓને 100% મૂડીરોકાણ કરવાની છૂટ આપવામાં આવશે. આનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે જે વિદેશી કંપનીઓમાં અત્યારે ભારતીય કંપનીઓનો હિસ્સો છે એ જતો રહે તો વાંધો નથી, નંબર 1. અને નંબર 2, વિદેશી કંપનીઓ આવે અને 100% મૂડીરોકાણ કરે વીમા કંપનીઓ તરીકે, તો પણ સરકારને વાંધો નથી. તો આ દેશમાં જે ખાનગી કંપનીઓ છે, વીમા કંપનીઓ અને સરકારી કંપનીઓ છે, LIC, GIC વગેરે, આ બધી કંપનીઓ દેશમાં વીમા ક્ષેત્ર સંભાળી શકે એમ છે. તમારે વિદેશી વીમા કંપનીની તો જરૂર જ નથી. એવા પ્રકારના સંજોગોમાં તમે એમ કહી રહ્યા છો કે વિદેશી કંપનીઓ 100% મૂડીરોકાણ કરે તો વાંધો નથી. ને આને આત્મનિર્ભર ભારત કહેવામાં આવે છે. આના જેટલી બોગસ બીજી કોઈ દંભ ની વાત હોઈ શકે ખરી? મહત્વનો મુદ્દો છે. એમણે એવું પણ કહ્યું, જુઓ તમે, કે અમે ઉડાન 2.0માં નવા 120 એરપોર્ટ ઉભા કરીશું. એરપોર્ટ નવા 120 ઉભા થશે. તમને ખબર છે આ દેશના રેલવે સ્ટેશનોની હાલત? પૂરતા પંખા નથી, પૂરતી બેઠક વ્યવસ્થા નથી. એટલું જ નહીં, પણ દેશનું એક પણ પ્લેટફોર્મ એવું નહીં હોય કે જ્યાં આખા પ્લેટફોર્મ પર છત હોય. પહેલા એ કરો, સામાન્ય માણસોના ડબ્બા વધારો, જનરલ ડબ્બા કે જે રિઝર્વેશન વગરના ડબ્બા છે એની તો કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી. એટલે બહુ સ્પષ્ટપણે એમ દેખાય છે કે આ બજેટ જે અગાઉના બજેટ હતા નરેન્દ્ર મોદી સરકારના, એ બધા બજેટોની જેમ મોટે ભાગે એમાં ધનવાનોની ચિંતા કરવામાં આવી છે, ગરીબોની નહીં, કે જેમની વસ્તી લગભગ 80 કરોડ જેટલી છે. સરકાર પોતે એને 5 કિલો મફત અનાજ દર મહિને આપે છે. એ એક હકીકત છે. એટલે સરકાર એવું સમજે છે કે 80 કરોડ લોકો ગરીબ છે. તો એ ગરીબોને માટે આ બજેટમાં કશું હોય એવું મને દેખાતું નથી. છેલ્લો સવાલ છે કે બહુ જ બધા લોકોને હજી પણ એવું લાગે છે કે જો આટલો ટેક્સ ઓછો કરી દીધો છે કે 12 લાખ સુધીનું વધારી દીધું છે તો બીજા ટેક્સમાં પણ વધારો કરી શકે છે. એટલે હજી અઠવાડિયા પછી જે આખું ટેક્સનું બધું આવશે તો કે ડાયરેક્ટ ટેક્સ ઓછો કર્યો પણ ઇનડાયરેક્ટમાં કંઈક વધારી દે કે બીજી રીતના કંઈક વધારી દે. અને મતલબ એ તમને શું લાગે છે કે એવું કંઈ કરી શકે એમ છે હવે? જો તમે એકલું સમજો, હું એવું સમજુ છું કે ધનવાનો ઉપર આ દેશમાં બહુ ઓછો ટેક્સ છે અને વધારે ટેક્સ નાખવો જોઈએ. યુરોપ અને અમેરિકામાં વારસા વેરો છે જે આપણે ત્યાં નથી. વારસા વેરો નાખવો જોઈએ. કોઈ માણસ 50 કરોડ રૂપિયા મૂકી પોતાના વારસો માટે અને મરી જાય તો એના ઉપર સરકાર 10% ટેક્સ નાખે તો વાંધો શું? નાખવો જોઈએ. અને યુરોપ અને અમેરિકામાં આ ટેક્સ છે, બહુ મોટા પ્રમાણમાં છે.
હમ 10% નહીં પણ 28% થી શરૂ કરીને 85% જેટલો વારસા વેરો છે યુરોપ અને અમેરિકામાં. તો શા માટે આપણે એ વેરો નથી નાખતા? ધનવાનો ઉપર વધારે વેરો નાખવો જોઈએ. સરકારે એ ધનવાનો ઉપર વધારે વેરો નાખવા તૈયાર નથી. એનું કારણ એ છે કે આ ભાજપની પોતાની વોટ બેંક છે. ધનવાન, મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ અને અપર ક્લાસ એ બીજેપીની પોતાની વોટ બેંક છે, એને એ ખુશ કરવા માંગે છે. એ આમાંથી બહુ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે મને એવું લાગે છે કે આમાં કઈ દેશનો જીડીપી નો વૃદ્ધિ દર તમારે 8% કરવો જોઈએ, $5 ટ્રિલિયન ઇકોનોમી કરવી જોઈએ, દેશ 2047માં વિકસિત થઈ જશે, આવા બધા જે સૂત્રો આપવામાં આવ્યા છે એ માત્ર સૂત્રો છે. એનાથી આ દેશના ગરીબોને કોઈ લાભ થાય એવી કોઈ શક્યતાઓ મને દેખાતી નથી. ઓકે, થેન્ક યુ સો મચ હેમંતભાઈ, તમે જોડાયા અમારી સાથે. અને અત્યાર સુધી જેટલા પણ લોકોને અમે મળ્યા છીએ એમાંથી ઘણા બધા જે નોકરી કરે છે એમના માટે તો એ ખુશીની વાત છે કે એમને કોઈ ટેક્સ ભરવાનો આવવાનો નથી અત્યારે. બાકી બહુ જ બધા લોકોનું હજી પણ એ જ કહેવું છે કે બજેટથી હવે કઈ જાજો લેવા દેવા રહેતા નથી, કારણ કે આપણા માટે એવું કઈ બજેટમાં હોતું નથી. થેન્ક યુ સો મચ.